વિચરવાનો દુઃખદ સંસાર તરવાનો કહું આ સંતના શીશે કહો ક્યારે વખત મળશે કર્મો તે મહુ કીધા મરણ પશુ ઓતણી પેઠે મરણ પંડિત મરવાનો કહો ક્યારે વખત મળશે કહો ક્યારે વખત મળશે. એટલે દોઢ વર્ષથી ભાઈએ એ પત્ર લીધો છે 935માં સદગુરુ પ્રાસાદમાં. સમસ્ત ચક્રવર્તીની સંપત્તિ કરતા મનુષ્યની ભાવનો એક સમય પણ વધારે મૂલ્યવાન છે. એવા તો કલાકો આપણે હમણાં બધું કીધું ને, જે જેને લાગુ પડતું હોય તે લેવાનું. બીડી ફૂંકવામાં, ટીવી જોવામાં, ચા પાણીમાં, ગપ્પા મારવામાં, અમસ્તા વાતો કરવામાં, અયોગ્ય ધંધા વેપારમાં અને જે કંઈ બીજા કાર્યો કે કુટેવો કેટલી. નાનચંદ્રજી મહારાજનું પદ છે, નાનચંદ્રજી મહારાજનું પદ છે. સદગુરુના સમાગમનો અને પરમાત્માની ભક્તિનો અને આત્માના ધ્યાનનો સમય તને ક્યારે મળશે એમ જાણીને, એમ નક્કી કરીને પ્રતિજ્ઞા કરવી કે હું મારો સમય કોઈ પણ અયોગ્ય કામમાં વિતાવીશ નહીં. અવિવેકથી પાછો ન ફરે તો વિવેકમાં આવી શકે નહીં. એટલે જ્ઞાનાવરણીને મારવાનો પ્રયત્ન ઓછો કરવાનો છે ને મોહનીને મારવાનો પ્રયત્ન વધારે કરવાનો છે. સ્વાધ્યાયાદી સામાન્ય કરીએ તો જ્ઞાનાવરણી ઘટે, પણ આ મારું નથી, આ મારું નથી, આ મારું નથી, આ મારું નથી, આ મારું નથી. બીજા બધા કીધા એમણે સૂક્ષ્મ. કુનકુન સ્વામીનું રહી ગયું એક. બધું તો આટલા સમયમાં કેવી રીતે લેવાય? કુનકુન સ્વામીએ સેન્ટ્રીપેટલ પેટર્ન અપનાવી છે. વિવેકના પ્રયોગની સેન્ટ્રીપેટલ પેટર્ન. આમાં પહેલામાં જ આપણો ધબડકો છે. આખો દિવસ સાહેબ 4 બંગલા છે, સાહેબ આટલી મોટર, મનમાં. આમ તો પાછો બહુ બહારમાં તો એટલો દોઢ ડાયો છે કે આ તો બધું પુણ્યનું છે, બધું પુણ્ય. પણ મનમાં તો શું માને છે? આ તમારે જાઓ, બાબાને શું ખબર પડે? પ્રોબ્લેમ જાણપણાનો નથી, જાણપણું ઘણું છે, પણ શ્રદ્ધાનો પ્રોબ્લેમ છે. અને શ્રદ્ધાનો પ્રોબ્લેમ એકદમ સોલ્વ ન થાય એને માટે સત્સંગની ઉપાસના ને સત્પાત્રતા સહિત સત્સંગની ઉપાસના. પહેલા મોટા પુરુષ છે, સર્વજ્ઞ ભગવાને કહ્યું એમ એમણે રિપીટ કર્યું. અનંત અબદ્ધનો કર્મ છે, આ અબદ્ધનો કર્મ છે, આ અબદ્ધનો કર્મ છે, આ અબદ્ધનો કર્મ છે, આ બધા અબદ્ધનો કર્મ છે, આ બધા પણ અબદ્ધનો કર્મ છે. આત્માના પ્રદેશો સાથે એક ક્ષેત્રાગાએ બંધાયા નથી. એ પહેલા મારા નથી એમ નક્કી કર. દીકરો, બંગલો, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, મા બાપ, કપડા, ઘરેણા, પછી અહીંયા પછીનો અર્થ
એની સાથે ખરું, પણ પેલામાં જ બહુ રાગ દ્વેષ હોય તો પછી શરીરની તો વાત જ ક્યાં, કારણ કે આ બધા કોના છે? આની સાથે સંબંધ, આત્મા સાથે સંબંધિત છે. આત્મા તારો જતો રહેશે ત્યારે કયો દીકરો આવશે, કયો બંગલો આવશે, કઈ મોટર આવશે, કયો ફ્લેટ આવશે, પણ ભગવાનની વાતનો વિશ્વાસ થતો નથી. થાય નહીં એકદમ, પણ અંદરમાં નક્કી સિરિયસ તો થવું જ જોઈએ, એકદમ સિરિયસ થવું જોઈએ. એટલે બે પ્રકાર કીધા, વિવેકપૂર્વક શાંત ભાવે છે. Subdue the desires, calm your mind, subdue your desires, let your mind be calm. પછી બદ્ધનો કર્મ કહ્યું. આ બદ્ધનો કર્મ છે, આમ કહે છે ને, એ બદ્ધનો કર્મ. સાહેબ સાહેબ હા, જો કઈ વધારે પડતું બોલ્યા તો ડાબો હાથ, એટલે પોતાનું માને છે. શરીરનું બળ પોતાનું, શરીરને પોતાનું માને છે. આંખોનું વખાણ કરે. સાહેબ 4 કિલોમીટરથી દૂર કહી દઉં કે આ શું વસ્તુ છે, તમારે જવાનું કામ, આના વખાણ કરે. ત્રીજા રૂમમાં વાત કરતા હો, ધીમે ધીમે મને સાંભળાઈ જાય, બોલો, એવા મારા કાન સરવા છે. ઘણો બદ્ધનો કર્મ. ઇન્દ્રિયો પણ એમાં આવી ગઈ, કથનચિત એમાં શ્વાસોશ્વાસ પણ આવી ગયા, કથનચિત એમાં વાણી પણ આવી ગઈ. હા હા, આપણે તો આપણા માટે કરવાનું છે. આપણે રજૂ કરીએ એટલે આપણું પાકું થાય, આપણે રજૂ કરીએ એટલું પાકું થાય, પણ જો આપણું શ્રદ્ધા અંદરમાં હોય એ પ્રમાણે ફાયદો થાય. જગતમાં દુનિયાને બોધ આપવા વાળા ઘણા છે, પણ પોતાના આત્માને સુધારવા વાળા તે જ સાચા સંત થઈ શકે છે. પછી દ્રવ્ય કર્મ કીધા, એ શ્રદ્ધાનો વિષય છે, પણ એમાંય લોજિક ભગવાને આપ્યું છે. જ્ઞાનાવણી, દર્શનાવણી, અંતરાય, મોહની, એ બધા મારો સ્વભાવ, એ જળ પરમાણુ છે ને હું ચૈતન્ય છું. અને પછી ભાવ કર્મ કીધા, એ ગુરુગમથી સમજવાનું. ભાવ કર્મ આત્માના છે એ વાત પણ સાચી, અને ભાવ કર્મ આત્માના નથી એ વાત પણ સાચી. જો ભાવ કર્મ એકાંતે આત્માના ન હોય તો ભાવ કર્મ ક્યાં થાય છે? અવસ્થામાં, પર્યાયમાં થાય છે. ને કેવળ જ્ઞાન ક્યાં પ્રગટ કરવું છે? કેવળ જ્ઞાન ક્યાં પ્રગટ કરવાનું છે? પર્યાયમાં પ્રગટ કરવાનું છે. પર્યાય સુધારવાનો લક્ષ્ય જેનો ન હોય તે સાધક બની શકે નહીં, સાચો સાધક બની શકે. પણ એ પર્યાય સુધારવા માટે ઘણું સૂક્ષ્મ વિજ્ઞાન છે, ઘણા સૂક્ષ્મ પ્રયોગો છે. માટે ક્રોધાદી ભાવો તે મારા નથી, એટલે મારો સ્વભાવ નથી, પણ હું નહીં કરું. કેમ? કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. જો હું ક્રોધ કરીશ, જો મારામાં ક્રોધ થશે તો મને બંધ થશે, અને જો ક્રોધ નહીં કરું ને ક્ષમામાં રહીશ, ક્ષમાભાવ રાખીશ, એટલે એ પ્રમાણે બધા સમજી લેવા, વિનય રાખીશ, સંતોષ રાખીશ, સંયમ તપ રાખીશ, આખિંચને બ્રહ્મચર્ય રાખીશ, તો મને બંધ નહીં થાય, તો મને બંધ નહીં થાય. કારણ કે એને ધર્મ કીધો. ક્ષમા ધર્મ છે કે નહીં? ઉત્તમ ક્ષમા માર્દ વાર્યવ સત્ય શૌચ સંયમ તપ ત્યાગ આકિંચન્ય બ્રહ્મચર્યાણી ધર્મ. વર્ધમાન સ્વામીની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાન
તત્વાર સૂત્રમાં એમ કહે છે. એમને જ સાથે સ્વામી કાર્તિકેય મુનીશ્વર પણ કહે છે, ક્ષમાદિભાવ ચ દશવિધ ધર્મ, ક્ષમાદિભાવ ચ દશવિધ ધર્મ. એને જ અનુસરણ કૃપાળુદેવ કહે છે કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, આવા બધા ભાવ જેના રોજબરોજના જીવનમાં હોય તે મુમુક્ષુ છે. મુમુક્ષુની ઘણી કેટેગરી છે. આત્મજ્ઞાન વગર જે ઉત્તમ ગુણવાળો છે તે પણ મુમુક્ષુ છે, જ્ઞાની જે છે તે પણ મુમુક્ષુ છે, અને આચાર્ય કહે છે હું પણ મુમુક્ષુ છું. અહમ એષ મોક્ષાધિકારી, 200મી ગાથા પ્રવચન સાર એની ટીકામાં કહે છે અહમ એષ મોક્ષાધિકારી, હું આ મોક્ષનો અધિકારી. મને મોક્ષ મળ્યો નથી, પણ એ તો મોટા પુરુષ છે. આપણને ખબર છે કે એનો 15 તો મોક્ષ મળી ગયો છે, પણ એક આની બાકી છે તો બાકી છે, એક આની બાકી છે તો બાકી. પોતાને મુમુક્ષુ કહે છે. પર્યાય આત્માની છે અને દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ વિચારોમાં આવે તો પર્યાય આત્માની નથી. પણ ધર્મનું વિવરણ સામાન્યપણે ત્રણે પક્ષથી કરવું પડે. પર્યાયની મુખ્યતાથી હોય ત્યારે ક્રોધાદિ મારા છે અને હું તે કાઢવા પ્રયત્ન કરીશ, તે જ મારો ધર્મ છે એમ થાય. પ્રમાણની અપેક્ષાએ દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સત, દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સત. કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું માને તો એ ભગવાનની આજ્ઞાથી બહાર છે. કોઈ જ્ઞાની પુરુષો એવું કહેતા ત્યાં પ્રમાણ અને નિશ્ચય નહીં આવે, એકદમ નિશ્ચય, શુદ્ધ નિશ્ચય નહીં, પરમ નિશ્ચય, પરમ શુદ્ધ નિશ્ચય નહીં. કયા કયા 3 પ્રકાર? हाँ, परम शुद्ध निश्चय नहीं, शुद्ध निश्चय नहीं और अशुद्ध निश्चय नहीं. ऐसे जब परिभाषा करेंगे तो ऐसा करेंगे. परम शुद्ध निश्चय नहीं से बंध मोक्ष है ही नहीं. परम शुद्ध निश्चय नहीं से बंध मोक्ष है ही नहीं. मगर हम तो मानते हैं कि बंध मोक्ष है और बंध का नाश करके हमको मोक्ष प्राप्त करना. शुद्ध निश्चय ने से आत्मा शुद्धोपयोग का करता है. आत्मा शुद्धोपयोग का करता कैसे है? शुद्ध निश्चय ने से है. और अशुद्ध निश्चय ने से क्रोधादि भावों का करता है. क्रोधादि भावों का करता कौन है? क्रोधादि भावों का करता कौन है? आत्मा है. अगर वो नहीं है, आप कहेंगे वो कर्म है, तब तो फिर कर्म तो रहेगा और तुम्हारा मोक्ष तो कभी होगा नहीं. तो બધા એક્સપર્ટ બેઠા છે એટલે વાત થાય હું આવી, બહાર ન થાય. ક્રોધાદિ ભાવો તે મારો સ્વભાવ નથી, પણ ક્રોધાદિ ભાવો વર્તમાનમાં થવાથી જ અને થઈ રહ્યા હોવાથી જ મને સંસાર પરિભ્રમણ પ્રાપ્ત થયું છે. માટે મહાન ઉપાય કરીને હું જીતે ક્ષમાથી ક્રોધને, વળી માર્દવેથી માનને, આર્જવ થકી માયા કરે, સંતોષ દ્વારા લોભને. આવો જે પ્રયત્ન કરશે તે જીવ સાચો સાધક છે. સાધકો અત્યારે બહુ ઓછા હોય. આપણે સાચા સાધક બનવું છે. ધર્મની વાતો કરવાથી ધર્મ પ્રાપ્ત થતો નથી. ધર્મની વાતો કરવી ઈષ્ટ છે, પણ ધર્મની પ્રયોજનભૂત વાતો કરવી અને પછી પ્રયોગમાં આવવું. પ્રયોજનભૂત વાત કરી અને પ્રયોગમાં આવવું. ચોપડી વાંચી કે શીરો કેવી રીતે બનાવવો, 100 વાર ચોપડી વાંચી જાય કે શીરો કેવી રીતે બનાવો તો શીરો બની જાય. તો પેલું તાસણું લાવવું જોઈએ ને ઘી મૂકવું જોઈએ. થોડું થોડું ગરમ થાય એટલે લોટ નાખવો જોઈએ. પછી બરાબર બહુ ઓછો તાપ રાખીને
વધારે તાપ રાખે તો લોટ કાળો થઈ જાય અને ઓછો તાપ રાખે તો ઠણકાઈ જાય. બરાબર વચ્ચે જરા જરા બરાબર લાલ રંગનો લોટ થોડો થોડો થાય, બરાબર સીજે તે વખતે ગોળ અને ખાંડનું પાણી નાખે તો શીરો બને. હજુ તો ભગવાનનો એને સ્વીકાર જ કર્યો નથી. અંતરમાં ભગવાનનો સ્વીકાર કર્યો નથી. મનમાં તો ભગવાનને માને. સાહેબ ભગવાન બિચારા એ લોકો જંગલી અવસ્થામાં હતા. એ જમાનો તો કઈ ત્યાં કઈ કોમ્પ્યુટર હતા એ વખતે કઈ એવું બધું હતું. અંતરંગ વસ્તુ જુદી છે અને જે બહારમાં પ્રવૃત્તિ કરે છે એ વસ્તુ જુદી છે. ગુણોથી પણ જાણો, અવસ્થાથી પણ જાણો. એમ જાણશો ત્યારે ખ્યાલ આવશે કે પરમાર્થ શું છે. તે જ સમયે મોહની ઉલટી થઈ જશે અને મોક્ષ માર્ગ એટલે અતિન્દ્રિય આત્માનો આનંદ પ્રગટ થઈ જશે. આવું કરવાનું છે. આજે કરે, કાલે કરે, આ ભાવમાં કરે, 50, 100, 1000, લાખ, કરોડ ભાવ કરે, અબજો ભાવ પછી કરે. કદાચ દુરાતી દુર્ભવ્ય હોય તો ખર્વ નિખર્વ જન્મો પછી કરે ને કદાચ અભવ્ય હોય તો ન પણ કરે. એ તો કોઈના જ્ઞાનનો વિષય નથી. પણ અહીંયા જે ભગવાન પ્રત્યે જેને સાચો પ્રેમ પ્રગટ્યો છે એ અભવ્ય નથી. ભગવાન પ્રત્યે, સદગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે જેને સાચો પ્રેમ પ્રગટે એ તો અભવ્ય તો નથી, દુરાતી દુર્ભવ્ય નથી, દુર્ભવ્ય નથી, ભવ્ય પણ નથી, આસન્ન ભવ્ય છે. હરિભદ્ર સૂરી ભગવાન એમ કે છે આસન્ન ભવ્ય એટલે 2, 4, 5 ને 10 ભાવમાં મોક્ષ, મોડામાં મોડો. વહેલામાં વહેલો તો એક ભાવ. કારણ કે અહીંયાથી અત્યારે ટિકિટ ફાટતી નથી એટલે, નહીં તો આ ભાવે લઈ લે. એ બધા આ ભાવમાં જ લઈ લે. પણ યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. સમજો? આવી વાત વિવેકની છે. વિવેક એ જ ધર્મનું મૂળ છે વગેરે આપણે સમજ્યા. જે સમયની મર્યાદા છે એમાં આપણે આત્માનું શાસન વિચારશું અને જો બીજા કંઈ પ્રશ્ન હોય તો એ લઈએ. शुभ परिणाम, दया, शांति, समता, क्षमा वाले, वो शुभ परिणाम है ऐसा नहीं है. वो तो मुमुक्षु का हो तो परिणाम है. महावीर भगवान शुद्धोपयोगी मुनि थे तो क्षमा का पालन करते थे. जब चंडकोशिया ने दंश दिया तो क्षमा रखी. तो क्षमा मुमुक्षु को भी होती है, ज्ञानी को भी होती है, मुनि को भी होती है, शुद्धोपयोगी मुनि को भी होती है और तीर्थंकर पहले होने के पहले भी इसकी तरतमता है. वर्तमान अवस्था में हमारे जो परिणाम है वो मंद कषाय करते करते, मंद मंदतर मंदतप करते करते अंध कोड़ा कोड़ी तक समझो हम हो गए. शुक्ल लेशिया रूप हो भी सकते हैं. अब वो हमारे संवर निर्जरा रूप नहीं हो रहे न. मोह ग्रंथि का भेद नहीं हुआ इसलिए अकाम निर्जरा तो हो गई, सकाम निर्जरा नहीं हुई. इस सिद्धि के लिए हम वर्तमान में कौन सा दृष्टि लक्ष्य रखें और पुरुषार्थ करें? अपनी क्षमता के अनुसार प्रश्न कठिन है, सो उत्तर भी कठिन है. जितना समझ में आवे उतना समझ. कोई भी कार्य
अपनी समुच्चय योग्यता और पुरुषार्थ की तरतमता के अनुसार होता है। जैसे वो बच्चा छोटा है 4 साल का, उसको बोलो कि तुम 20 किलो का वो थैला उधर से उधर रख दो, तो उसके लिए संभव नहीं है। जिसकी बुद्धि निर्मल हुई है भगवान की भक्ति से, सदगुरु की सेवा से, सदगुरु की उपासना, उनकी आज्ञा के पालन से और क्षमा आदि गुणों के धारण करने से जिसकी बुद्धि निर्मल हुई है, उसमें ऐसी क्षमता आती है कि सूक्ष्म ऐसा आत्म तत्व उसका वो लक्ष्य कर सकता है। लक्ष्य करने का वैज्ञानिक तरीका बताते हैं। कोई भी पदार्थ का लक्ष्य करना है, निर्णय करना है, तो वो उसके लक्षण से किया जाता है। आत्मा का लक्षण ज्ञान है, सो जाननहारा है, सो मैं हूं, उसके अलावा मैं कुछ भी नहीं। ऐसा निश्चय नहीं से समझना चाहिए, ऐसा स्मृति में रखना, ऐसी सजगता रखना। जो जानता है वो मैं हूं और जो ज्ञान में आता है वो मैं नहीं। ये पुस्तक मेरा है नहीं, झूठ बात है। ये पुस्तक तो दिखता है, वो मेरा नहीं है। ये शरीर मेरा है नहीं है। क्यों नहीं है? दिखता है, वो ज्ञेय है, ज्ञाता नहीं है। जो जानता है वो आत्मा है और जो जानने में आता है, देखने में आता है, दृश्य है, ज्ञेय है, वो आत्मा का शुद्ध स्वरूप नहीं है। ये निश्चय से बात हुई। मगर आत्मा की सत्ता के बिना कोई जान नहीं सकता। ज्ञेय है। इस पुस्तक को पूछेंगे कि ये पुस्तक तेरा है, तो ये पुस्तक में ये सत्ता में शक्ति नहीं है, क्योंकि उसमें ज्ञान गुण नहीं है। उसमें ज्ञान गुण नहीं है, मेरे में ज्ञान गुण है। गर्मी लग रही जानता हूं, भूख लग रही जानता हूं, अपमान किया जानता हूं। लक्षण के द्वारा आत्म तत्व का निर्णय करना चाहिए। जो जानने वाला है सो मैं हूं। अभी जानने का भी प्रकार है। जो सहज ज्ञाता है सो मेरा स्वरूप है। इंद्रिय ज्ञान जो है वो मेरा गौण स्वरूप है। मैं ये जानता हूं कि ये पुस्तक है, वह क्षयोपशम ज्ञान है। ऐसा जानना कि ये कोई पुस्तक मेरे नहीं है, वो औपशमिक भाव है। ऐसा करने का प्रयत्न करो, ऐसा उद्यम करो। उद्यम क्या करना? निर्ममत्व का की उपासना, निर्ममत्व का अभ्यास। धीरे धीरे वो सिद्ध होता है। बोलने में तो ऐसा है, आता है ये कपड़ा मेरा है। वो समय ऐसा ख्याल में रखना कि कपड़ा मेरा हो नहीं सकता। कपड़ा जड़ पुद्गल है और मैं चैतन्य, लड़का मेरा है, तो महाज्ञानी है। भगवान ने पहली कैटेगरी में उसको निकाल दिया। अबद्ध नौकर्मा है, अबद्ध नौकर्मा है। लड़का मेरा हो ही नहीं सकता, पैसे मेरे हो ही नहीं सकते। ये प्रयत्न करने का है। लक्ष्य क्या करना? लक्ष्य एकदम नहीं होता। पहले तो ऐसा प्राथमिक भूमिकाओं में ये कहना पड़ता है, ये करना पड़ता है कि अर्यन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साहो शरणं पवज्जामि, केवली प्रणतो धम्मं शरणं पवज्जामि। सदगुरु पद में समात है अरिहंतादि पद सर्व,
ताते सदगुरु चरण को उपासो तजिगर। ऐसे भाव बनाने पड़ते हैं, ऐसे भाव बनाने पड़ते हैं। आपने कहा बना, ऐसा बनने पर जो चिंतन करने वाला है, ध्यान करने वाला है, उसको कहिए, एक ही है जिसको कह रहे हैं और जो कहने वाला है, और जिसको कह रहे दोनों एक ही है। उसको कहना अब मैं ज्ञान हूं, मैं ज्ञान मात्र हूं, ऐसे भाव के बिना और कोई विकल्प मत करो। दृष्टांत ले लो, शायद इस हाथ पर इधर शक्कर पड़ी है, वो कीड़ी है, उसको शक्कर चाहिए। वो कीड़ी आई, उसको शक्कर चाहिए, उसको पहले इधर चढ़ना पड़ेगा। इधर से चढ़कर धीरे 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 इधर आएगी, इधर आएगी, इधर आएगी, इधर आएगी, तब उसको शक्कर मिलेगी। उसके फ्लाई नहीं कर सकती, वो फट ऐसी आएगी, चीटी नहीं कर सकती, उसको ऐसे ही आना पड़ेगा। तो ये दो तो ध्यानावस्था में ही होती है, ध्यानावस्था में ही होती है। करण प्रायोगिक लब्धि और नहीं होती, प्रायोगिक लब्धि ध्यानावस्था में ही होती है। मन वचन काया के योगों को रोक करके स्थिरता का प्रयोग उत्तम मुमुक्षु करे। क्या प्रयोग करना? मैं ज्ञान मात्र पर भाव शून्य हूं, सहज ज्ञान घन स्वयं पूर्ण। ये प्रयोग मैं ज्ञान मात्र, मगर ऐसा टिका नहीं जाता, इसलिए आगे कहते हैं परभाव शून्य, क्योंकि प्रभाव अभी तो करता है वो। क्रोधादि भाव आत्मा का अपराध है, जो भी विभाव भाव है वो आत्मा का अपराध है, तभी वो आत्मा ही मिटा सकता है, कोई और नहीं मिटा सकता उसको। तो समाहित विचार संकल्प विकल्पों को समाहित करो, समाहित करो। कैसे समाहित करें? ज्ञान द्वारा ज्ञान को पकड़ो और कुछ मत सोचो। ज्ञान द्वारा ज्ञान को पकड़ो, ज्ञान मायना निर्मल पर्याय, विशुद्ध पर्याय द्वारा अज्ञाय को पकड़ो। पकड़ो मायना ऐसा पहले तो विकल्प करना पड़ता है और बाद में स्थिरता। पृष्ठ संख्या 800 वचनामृतना छेल्ला 2 चरण। ત્યાં સર્વ અન્ય આલંબન રહિત સ્થિતિ કરવી, એ છેલ્લું વાક્ય છે. એની આગળનું વાક્ય છે નિર્મળ જ્ઞાનમાં સ્થિરતા કરવી.
यहां बद्धनो कर्म से चालू किया है प्रयोग। कहां से चालू किया? बद्धनो कर्म से चालू किया प्रयोग। શરીરને વિશે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, થતી હોય તો થવા દેવી, એટલે ત્યાંથી ધીમે ધીમે એને સંકેલી લેવી. ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી. આ વિપશ્યના કરે છે ને, તો વિપશ્યના સાવ ખોટી નથી, એ તો અવલંબન છે. સેન્ટ્રીપેટલ પછી ઇન્દ્રિયોમાં આત્મભાવના કરવી. કરવી એટલે થાય તો થવા દેવી, પણ ત્યાંથી ધીમે 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 એને. બાબલાએ કાતર લીધી છે, છરી લીધી છે, તો એકદમ એની પાસે ખેંચાય નહીં. એ તો ઉલટી જોરથી પકડે ને પોતાની આંગળીઓ કાપી નાખે. એને તો ચોકલેટ આપવાની, રમકડા આપવાના. જો કેટલું સરસ છે, જો કેટલું સરસ છે, હા કેટલું સરસ છે, કેટલું આમ એનું ધ્યાન જતું રહે પેલી બાજુ. ધીમે હાથમાં પડી આમ એટલે સરકાવીને પેલી બાજુ લઈ જવાની. એ પ્રમાણે કહે છે. પછી સંકલ્પ વિકલ્પ રૂપ પરિણામમાં આત્મભાવના કરવી. મને ક્યાં મિલા કે નહીં મિલા? હા, અહીંયા કયા સંકલ્પ વિકલ્પ રૂપ? मैं ज्ञान मात्र पर भाव शून्य. पहले से मैं दर्शन ज्ञान स्वरूपी हूं, मैं सहजानंद स्वरूपी हूं. ये भी आगे की बात है, इसके पहले बहुत करना पड़ता है. हूं प्रभु नो प्रभु छे मम रक्षक, ये भरोसो जाय नहीं. લાંબો ટાઈમ તો એ ચિંતન કરવું પડે. સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. नमो अरिहंता, नमो सिद्धांत. बोलने में नहीं, भाव की बात हो रही, चिंतन की बात हो रही. ऐसे भाव किए बिना कुंद कुंद स्वामी को अधिकार नहीं कि वे आत्मा का अनुभव कर ले. प्रवचन सार की 5वीं गाथा में वो कहते हैं, तेषाम विशुद्ध दर्शन ज्ञान प्रधान आश्रमम समासाद्य उपसंपद्ये साम्यम यतो निर्वाण संप्राप्ते. ऐसे परम कल्याणकारी पंच परमेष्ठी भगवंतों के चरण का शरण ग्रहण करने के बाद अब मैं धीरे 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 साम्य नाम का चारित्र अंगीकार करता हूं, जिससे कि निर्वाण की प्राप्ति होती है. 12મા ગુણસ્થાનના અંત સુધી જ્ઞાની પુરુષના વચનનું અવલંબન રહે છે, એમ કૃપાળુદેવે કરણાન યોગની અપેક્ષાએ કહ્યું છે. યાદ છે ને બધાને? 751 છે ના, પણ આ તો આ શબ્દો જ છે. 12મા ગુણસ્થાનના અંત સુધી જ્ઞાની પુરુષના વચનનું અવલંબન કહ્યું છે. जैसे जैसे आत्मा का लक्ष्य करता जाता है, ऐसा शुभ शुद्ध में कन्वर्ट होता जाता है. यकायक शुद्ध नहीं हो जाता. शुद्धि 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 ऐसे होता है. बाद में शुद्ध ऐसे होता है. लक्ष्य लक्ष्य विनायक ज्ञान, यह विनायक मैं हूं, यह विनायक मैं हूं, यह ज्ञान स्वरूप मैं हूं, सहजानंद स्वरूप, सच्चिदानंद स्वरूप. इसलिए ज्ञानियों को और मुनियों को भी जिन सहस्त्र नाम का पाठ करना पड़ता है. ज्ञानी और मुनि भी जिन सहस्त्र नाम का पाठ करते हैं, सामायिक पाठ करते हैं, सामायिक पाठ करते हैं.
अप्रमत्त योगीश्वर श्री अमित गति आचार्य भगवान सामायिक पाठ करते 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 उनको लक्ष्य है। बौद्धिक स्तर पर जो यह विचार हो रहा है कि मैं ज्ञान हूं, उसमें विशेषता आने पर वो ज्ञान रूप जो स्वतत्व है उसका भाव भाषण होने लगता है, इसकी फीलिंग होने लगती है। ये प्रयोग का विषय है, वहां कोई शास्त्र नहीं आता। अंतिम चरण में आत्मा का अनुभव करने के लिए अंतिम चरण में आचार्य ने यह बात बताई है। पहले ये पूरा कर लो, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી। और પછી કઈ ન કરવું। સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરવી, ત્યાં સર્વ પ્રકારની अन्य आलंबन रहित स्थिति करवी। कुछ नहीं करना, वो अन्य आलंबन रहित, क्योंकि ज्ञान में तो स्थिति हुई। ज्ञान के बाद क्या करना? सब अवलंबन छूट जाना और स्वयं स्वयं में स्थिर हो जाना। सुनने की हद होगी, 1000 लाख बार सुनेगा तो अनुभव नहीं होगा, मगर प्रयोग जैसे जैसे करेगा वैसे होगा। यहां आचार्य देव 144 गाथा की टीका में कहते हैं, इसमें समाप्ति कर देते हैं। अभी महापुरुषों के लिए यह ग्रंथ है, सामान्य मनुष्य के लिए नहीं है। उत्तम मुमुक्षु हो और ज्ञानी हो तो वे गौण पात्र है, मुनिजन इसके उत्तम पात्र है। ऐसा कई गाथा ली थी आपने, 203 गाथा समयसार जैसे नाचार्यनी टीका। मुख्य रूप मुनियों से है, ज्ञानियों के लिए भी है और थोड़ा उत्तम मुमुक्षुओं के लिए भी है। वहां तो उत्तम मुमुक्षु को नहीं लिया है आचार्य ने नहीं लिया है, मगर अमृतचंद्र की टीका पढ़ने से ऐसा मालूम होता है कि स्व पर मोह प्रहाणाय, स्व और पर के मोह को नष्ट करने के लिए हम ये बात अभी ज्ञायक की बता रहे हैं। वो मोह में मुख्य तो चारित्र मोह है, फिर दर्शन मोह भी लेना, क्योंकि उन्होंने मोह का प्रयोग किया। तो मोह तो दर्शन मोह भी हो सकता है और चारित्र मोह भी हो सकता है, इसलिए वहां वो मोह प्रहाणाय है। इससे ऐसा फलितार्थ होता है कि उत्तम मुमुक्षुओं के लिए भी वह गौण रूप से। तो भी आत्मा का अनुभव कैसे करना, निश्चय सम्यक दर्शन कैसे प्रकट होना। निश्चय सम्यक दर्शन है वही निश्चय सम्यक ज्ञान है, वही निश्चय सम्यक चारित्र है, तीनों अलग नहीं है। હવે તો વાંચી જવું, કારણ કે એ લેવા જઈએ તો લોંગ પ્રથમ શુદ્ધ જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે
સ્વસંવેદન જ્ઞાન થવા માટે, પ્રગટ પ્રસિદ્ધિ માટે, સ્વાનુભૂતિ થવા માટે, પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ, તે બધાને મર્યાદામાં લાવીને જેણે મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું છે, મેમરી કો આત્મસન્મુખ કરો, એવો તથા નાના પ્રકારના નય પક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શુદ્ધ જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો, मैं ज्ञान स्वरूप हूं, मैं दर्शन स्वरूप हूं, मैं चारित्र स्वरूप हूं, मैं शुद्ध वीर्य स्वरूप हूं, मैं सच्चिदानंद हूं, मैं शक्ति अपेक्षा से शुद्ध समान हूं, ये सब विकल्प जो है, उन विकल्पों को भी मर्यादा कर दो, नहीं छोड़ दो उसको, उसकी मर्यादा कर दो। अब आगे जो है वो वाणी का विषय नहीं है, उन्होंने कहा है प्रचुर आत्म अनुभव करने पर उनके मुंह से निकल पड़ा है ये भव्य जीवों के पुण्य का उदय है। अत्यंत विकल्प रहित थईने सर्व अन्यालंबन रहित स्थिति करनी, बहुत सूक्ष्म विकल्प रह गया। मैं ज्ञान स्वरूप, मैं दर्शन स्वरूप, मैं चारित्र स्वरूप, ऐसे विकल्प हो रहा, वो विकल्प नहीं करना। અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાલ નિજ રસથી જ પ્રગટ થતા, सामने के खेतर में वो पाताल कुआं बनाया था उन्होंने, कर रहे थे, बहुत दिन लग गए। एक दिन वो थोड़ा पानी आने लगा, मैंने वो कादव आने लगा, भीगी माटी आने लगी, तो उनको मालूम पड़ा कि इधर में पानी का स्रोत है, और लगाया। तो पहला पानी जो आता है वो कादव वाला आता है, कादव वाला पानी आता है, उसको जाने देना पड़ता है, और थोड़ा और, फिर शुरू में तो वो मैला रहता है, फिर धीरे धीरे वो कम मैला आता है, आखिर में जो आता है वो निर्मल आता है। सम्यक दर्शन होता है तो वो थोड़ा ही निर्मल है, आत्मा थोड़ा ही निर्मल हुआ। आत्मा का अनुभव होने से आत्मा को वो पूर्ण निर्मल नहीं हो जाता। भेद विज्ञान जगो जिनके घट शीतल चित्त वो अंश में हुआ। यहां तो सिद्धांत में तो कहते हैं उसको गिना ही नहीं, ज्ञान ही नहीं गिना, ध्यान के लिए उसको नालायक ठहरा दिया। बोलो खुशमन भाई, કેટલા માં? ના 62। ચોથે ગુણ સ્થાને કે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય। अभी उसको धर्म ध्यान थोड़ा होता है और होगा आगे। थोड़ा धर्म ध्यान हुआ है, सिद्धांत की अपेक्षा नहीं हुआ है, अध्यात्म की अपेक्षा हुआ है। इसलिए यह पद्धति है जो कहने की कि गृहस्थ को आत्मा का अनुभव नहीं होता है तो सप्तम गुण स्थान में ही आत्मा का अनुभव प्रचुर रूप से होता है, तो सिद्धांत पद्धति को अंगीकार करें तो वो भी ठीक है। चतुर्थ और पंचम गुण स्थान में गौण आत्मा अनुभव होता है, तो गौण होने से उसको कोई अपेक्षा कहा कि नहीं होता है।
ठीक है, कोई अपेक्षा से कहा, सिद्धांत की अपेक्षा। ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે, 5મે મધ્યમ ગૌણતા છે, 6ઠે મુખ્યતા પણ મધ્યમ છે, 7મે મુખ્યતા છે, तो राजा गुणस्थान तो सप्तम ही है, मगर वो तो हम जैसे सामान्य जीवों को प्राप्त नहीं हो सकता, करना है, धीरे धीरे होगा। उत्तम एकदम नहीं होता। आपको अब अरब रुपये चाहिए तो एकदम अरब रुपये हो जाएंगे? नहीं होंगे। तुम्हारी दुनिया में तो लॉटरी लगती है, वहां लॉटरी नहीं लगती। आगे बढ़ो, आगे बढ़ो। तत्काल निज स्थीज प्रकट थता आदि मध्य अंतरहीत अनाकूल केवल विज्ञान घन परमात्मा रूप समयसार ने जारे आत्मा अनुभवे छे ते वखते ज आत्मा सम्यकपणे देखाय छे अर्थात श्रद्धाय छे अने जणाय छे। तेथी समयसार ज सम्यक दर्शन अने सम्यक ज्ञान छे। समयसार मैंने क्या? सम्यक दर्शन भी, सम्यक ज्ञान भी और सम्यक चारित्र भी। तो जिस अपेक्षा ले लो, सम्यक दर्शन की मुख्यता करो तो ठीक है, दृष्टि प्रदान ग्रंथ है, मगर आगे आगे तो प्रतिक्रमण मुनि शब्द ही वापरते हैं। अंतमंगल કેટલા મોટો કળશ છે। निषिद्धे सर्वेस्मिन् एक 104 कलश, 104 कलश देखना, वहां सम्यक दृष्टि वगैरह को दे लिया, वहां नहीं लिया, मुनियों को ही लिया। वो अंत मंगल के रूप में बोलते हैं। एक 104 कलश। निषिद्धे सर्वस्मिन् सुकृत दुकृते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्य शरणा तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं स्वयं विन्दन्त्येते परममृतं तत्र निरताः स्वयं विन्दन्त्येते परममृतं तत्र निरताः। शुभ आचरण रूप कर्म और अशुभ आचरण रूप कर्म एवं समस्त कर्मनो निषेध करवामां आवता अने ए रीते निष्कर्म अवस्था प्रवर्तता मुनिओ काई अशरण नथी। ज्यारे निष्कर्म अवस्था प्रवर्ते छे त्यारे ज्ञान में आचरण करतु रमण करतु परिणमतु ज्ञान ज ते मुनिओने शरण छे। तेओ ते ज्ञान में लीन थया थका परम अमृत ने अनुभवे छे, आस्वादे।
प्रकार ज्ञान रूपी लक्षण से नक्की करके धीरे 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 बहुत सत्संग करना चाहिए, बहुत अंतर विश्लेषण करना चाहिए, बहुत उपशम वैराग्य चाहिए और मर मिटने की तमन्ना चाहिए, तभी आत्मज्ञान मिलता है। बोलो पार्श्वनाथ भगवान परम कृपाणो देव की जय, सद्गुरु देव की, सब संतन की जय, आनंद। ओम